હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજે આપણી પાસે નવો ક્વેશ્ચન છે કે જો x y z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેમનો લસા ખાલી જગ્યા થાય. લસા નામ સાંભળીને જ આપણને ખબર પડી ગઈ છે કે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાનો અહીંયા આગળ આપણને પ્રશ્ન પૂછેલો છે. લસા શોધવાનું છે x y z ત્રણે શું છે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ. હવે આપણને ખબર છે ગમે તેટલી અવિભાજ્ય સંખ્યાઓ એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા મતલબ એવી સંખ્યા કે જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી ના શકાય. જો એને બીજી કોઈ સંખ્યા વડે ભાગી ના શકાય તો એના અવયવો પડશે નહીં. અને કોઈ પણ સંખ્યાના જો અવયવ ના પડે અને એનો આપણે લસા શોધવાનો હોય તો જેટલી સંખ્યા પણ આપેલી હોય બધાનો ગુણાકાર કરી દઈએ એટલે આપણને શું મળી જાય? એનો લસા મળી જાય. હવે અહીંયા આગળ આપણને ત્રણ સંખ્યા આપી છે x y z ત્રણે અલગ અલગ છે અને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એનો લસા શું થશે? ત્રણે સંખ્યાનો ગુણાકાર. x y z ત્રણેનો જ્યારે આપણે ગુણાકાર કરી દઈશું તો આપણને શું મળી જશે? એનો લસા. તો x y z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેનો લસા કેટલો થશે? x y z ત્રણેનો ગુણાકાર આપણો જવાબ આવી ગયો. આવા બીજા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ચેપ્ટર નંબર 1 જો શીખવું હોય તો YouTube ઉપર રોનક ચૌહાણ એકેડમી ચેનલ ઉપર ત્રણ લેક્ચર અવેલેબલ છે. ત્રણ જ લેક્ચરની અંદર આખું ચેપ્ટર મેં તમને શીખવાડી દીધું છે. વન શોર્ટ રિવિઝન પણ અવેલેબલ છે. એ વિડીયો જોવો હોય તો એ પણ વિડીયો જોઈ શકો તમે. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.